સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે હવે બિનકાયદેસર રીતે રેતીની ચોરી કરનારા લોકો સામે લાલ આંખ કરી છે. સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સઘન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરીને બિનકાયદેસર રીતે વાહનો ચલાવતા અને બિનકાયદેસર રેતી ચોરી કરનારાઓને હવે કાયદાનું ભાન કરાવવા માટે એનવી ઉપાધ્યાય કલેક્ટર છે તેમણે લાલ આંખ કરતા સોમનાથના અનેક તાલુકાઓમાં ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તે દરમિયાન જે ગેરકાયદેસર રીતે રેતીની ચોરી કરનારા 6 વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા. સોમનાથના વિવિધ તાલુકાઓ એટલે કે તાલાલામાંથી 1, કોડીનારમાંથી 2 અને વેરાવળમાંથી 3 આમ ટોટલ 6 જેટલા વાહનો છે તે બિનકાયદેસર રીતે રેતીની ચોરી કરતા હોવાનું વાત સામે મળતા જ આ 6 વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે અને 6 વાહનો પાસેથી દંડ પણ વસૂલાયો છે. લાખોમાં દંડ વસૂલાતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને જે તાલાલામાંથી જે વાહન પકડાયું હતું તેની પાસે તો રોયલ્ટી પાસ પણ ન હતો અને આ વાહન છે તે પણ કાયદેસરનું ન હોવાનું સામે આવ્યું હતું. જો કે આ 6 વાહનો અને 6 ડ્રાઈવરો સામે કલેક્ટર દ્વારા લાલ આંખ કરીને તેમને કાયદાની ભાન કરવામાં આવી છે. ત્યારે આ અંગે આપનું શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવ ચોક્કસથી જણાવજો.